આટલેથી આટલું સોલાર નખાઈ દીધું. હજુ તો લાઇટ ફિટિંગ બાકી આખું. લાઇટ ફિટિંગ વાળા બીજા આવશે પા એ બીજા સોયડો પાડીને જોઈ મંડપ ના બધાઈ દેવાય ઓર્ડર આવ્યો નતો. હા હું ખુલ્લું કરી પાઇપ પેલી કરી પાઇપ ડાયરેક્ટ લગાવી પાઇપ લગાવી પેલા ઘેરનો લાભ હોય કે અમે ઉતારી નમો પેલા ઘર ડબ્બો ને બતાવવાના હે પણ ઓય બોલાવજે બોલાવજે તો પપ્પા એ માં આવજો. બાડું મોટી સ્કૂલમાં જાય ને એવું લાગે. આટલાય હમું કર આટલાય સેટિંગ કરવાના ફિટિંગ કરાવી દે નહીં પણ ચાલો ફિટિંગ ના કરાવાય. મોટો લા મસ્ત લગાઈ ચા લાગી ઇનકો ખિલાડી હોય મેકી દે આ પગમાળા કરતે હા આ સાઈડ ના બાકી. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 8 અને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ચા બા પી લીધી તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી ઉઠી હતી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીને બેઠા, ચા પીને ફોન જોવી. પપ્પાને બહુ ઉઠાય. આપણે હતા એને કાકાના ઘરે ને તો એને કચ્છી બેઠો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીધી. આવો ચા પીધી બનાય ના કોઈ કાકા બનાવી શીકઅપ કરી. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. હો ચાલો પી લીધી. લેબુ બન શરબત બનાવવા બેસી છે સવારમાં. આપણે આ તો દાદાના ઘરે ને તો પાણી મૂકવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. હા ચા પીધી ને હવે પાણી મૂકી. કાકા કેમ હજુ ઊંઘે કે પેસ પાછા ઊંઘી હતી. સામગ્રી દાદી લુગડો ધોવા માટે પી દીધી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરે. હા ચા પાણી કર્યો. લાલને હાડને લઈ આવીને હારે બેન નહીં ઉઠતો લાલા. તો ગઈ આપણે હતા પિન્ટુ કાકાના ઘરે ને હવે તો કાકા ઉઠી ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કર્યો. હા સોલર નખાઈ ગયું કમ્પ્લીટ. હજી તો લાઈટ બાકી જોવાનું. એવું આજ આવશે. હજુ અધૂરું હતું એ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. ચા પીને ટિફિન વિફિન ભરીને મેલ્યું. નોકરીને લુગડો ઉભરાઈ કર્યા નોકરી જોઈ સાહેબ. નોકરીને લુગડાઈ વાગ્યા 10 ને આપણે હતા પિન્ટુ કાકાના ઘરે ને ધાબા ઉપર શેડ જેવો હોય સોલર નાખી દીધો હોય. આ સોયડા આવીને બેસી છે. હા હા વધરા તો એ આવવાના જ. તો ઉપરથી વધારે આવે ને તાણા સોયડું પાણી વધારે આવશે નહીં નાડી. એટલે એના નેચે મૂકી એટલે પછી આટલેથી આટલું સોલાર નખાઈ દીધું. હજુ તો લાઇટ ફિટિંગ બાકી આખું. લાઇટ ફિટિંગ વાળા બીજા આવશે પા અલગ અલગ આવી કે જે કામ કરતા હોય એ નહીં એમ કે અમારું જ માણસ આવો પણ બધા જે કરતા હોય આવો. તો વાહન કાઢી દીધો છે જો ગહવા માટે. બાજુનું ઘર ખાલી હતું તે ઘેર ઘસવા કાઢે. મમ્મીને આવી છે મીના કાચીને આવી ગઈ હજુ તો. પાટલીઓ ગળાવો પછી વધારે પાટલીઓ ગળાઈ દેવાની તમારે પહેલથી. સોયડો પાડીને જોઈ મંડપ ના બધાઈ દેવાય ઓર્ડર આવ્યો નતો. હા હું ખુલ્લું કરી પાઇપ પેલી કરી પાઇપ ડાયરેક્ટ લગાવી પાઇપ લગાવી પેલા ઘેરનો લાભ હોય કે અમે ઉતારી નમો પેલા ઘર ડબ્બો ને બતાવવાના હે પેલા ઘર ડબ્બા ને ઉતારી આલો એટલે
તો ગઈ તો મશીન ચાલુ થઈ જશે વાહણ ગવાનું લખવાનું ચાલુ આરી નવી લાઈન તે હું ઉપર લઈ જઈ મેં લઈ ઉપર એક ટુકડા જોઉં ને તો જોવા તો વાહણ ગહીને પતાવી દીધું હવે ખાલી આટલા 12 બાકી હુઆ નહીં આલો જા તાર પપ્પા કે આલી આ પેલું લાવ્યો ને આપણે મેળામથી જો પેલા મોલમાં તારે મેળો લેવું ને જોવાનું પણ એરી ઊંડું હોય ને તે દબાતું નહીં આવડું મોટું જોઈએ મોટ કચ્ચા લેવું જોઈએ લાવવાનું એ તો પછી ખદ્દા લેવું ખાટો બેડ જોઈ ના લાગે તો ગદ્દા લેવું પણ મુલાય મને લઈ જાય રોજ દબાવ પડે ને તે પણ ના મજરે આવી બાબીન તો મોટું હો જર્મન નું નહીં સ્ટીલ નું હો પણ મોટું હો પાયલ બાબીન તારે નહીં જોવા તને જોવા નહીં આલું એટલું કરે ને પાછું અમારે પેલા જઈને રોજ દેવું પછી નહીં નાખશું પછી આયા નાખશું છ વાગ્યા સુધી પડી ગયો તો નહીં જતો તો ગઈ જતો પણ આમાં કહો પોતું મારી દે ટાઈસો આ બધા હજુ કેટલું બાકી હવે જાડી કઈ છે તો દાદી બોધી છે લોટ ને અમુક વગાડી દીધું છે શાક એક બટાકાનું વગાડીશું અને એક ચોળી છે ડુંગળીનું ગાઈસ વાગે છે એક ના આવ્યા હતા આપણા ઘરે તો મમ્મીને 3 જણો ખાવા માટે બેસી જશે ડુંગળીનું શાક બનાવ્યું ને રોટલી પપ્પાની બને પપ્પા ટિફિન લઈને જાય આવ્યો તો એમ ફોન કે લાઇટ બિલનો ફોટો મોકલતે હતો મારા મતે ડાયરેક્ટ મોકલી દીધું ન કહો એક વાર તો ગઈશ વાગ્યાથી પહોંચ ને અમે તો વાહણ કમ્પ્લીટ કરીને હવે ચડાવવાનો અભ્યાસ તો ચા બા પીને આપણે આવ્યા ને અમે તો ઊંઘવાનું ચાલુ છે હજુ તો તું તો ઊંઘી જ નહીં કો ઊંઘી જ નહીં જઈને ખાઈને તરત ઊંઘી જતી લાઈન મેલ્યો બધો પછી ચા મેલ્યો નાઈને ખાઈને તરત તો કઈ પેલા ઘરમાં તો વાહણ ગોઠવી દીધો ને આ ઘરનો ઉતારી દીધો સીધો હોનાનો વાહણ તો બા પિત્તળનો કોને લેવો હોય ને તો લઈ જજો હોનાના ભાવે આ નહીં થતું કમ્પ્લીટ મેલ દેડા જલ્દી વાહણ બાથરૂમમાં મેલા બાથરૂમમાં તો ભરેલું કચરો યા તો ગઈસ વાગ્યા સી 6 ના બધા જઈને આવ્યા છીએ બજાર હાલ કઈને જતો શું હોય રહ્યું ચકલીનું વચ્ચે હું
નાળતું બહુ હતી તક તમે ઊંધી લઈ જાઓ જો અમે તે મુદ્દે એક જ ભરાવ આપણે ભરાઈએ પણ એથી કાઢી અને આ તો પોણી ખાવાનું ના લેતા વેલી તો ક્યારે મેનો ચોળા ફળી બોળા ફળી ના લાવે કોક મને યાદ આવી પણ મૂકવું પછી ના ખવાય ચોળા પડી જ ખવાય ના ખવાય તો ખવા પડે ના, હું. તે તો પણ મરચું ના ખાવું તો ના ખાવા શી ખબર પણ તો આપણે કહીએ ને વધારે નાખવાનું તો જ નાખવાનું ના તો ગઈ તો બધો બેઠો છે અને છોકરો જશે ગણવેશ લેવા યુનિફોર્મ લેવા માટે બધાને બદલાઈ જાય તે નવા નવા હા તો આટલા લે જાય કર નીકળે આ પેન્ટ લાવવાનું આપીને લાવજે ઓવરાઈ બધી લાવવા કોથળો લઈને આવજે પછી ફિટિંગ કરાવી દેવાનું આલે પણ ફિટિંગ કરાવવા થાય છે હા ના તું જોઈ લાવજો અહીંથી તો ગાઈસ વાગી જશે 7 ને રાંધવાનું ચાલુ થઈ ગયું છે ગવાર કહેતા હતા ને ચમ નહીં બનાવી મમ્મીએ બદલી દીધો કે બધા બટાકા અને સવારે ટિફિનમાં ગવાર કરજો બપોરનું ડુંગળીનું પડ્યું ને એટલે કે ચાલશે હું તો ગવાર બને છે બે શાકવાળી કહું બનાવી એટલે નહીં બનાવી ગવાર તો બધા ખાઈ તો લે બનાવવા પડે તો ગાઈસ આપણે હતા કાકાના ઘરે અને કાકાનેથી કોમેથી આવી જશે નાવા બેઠા અને આમાં કોઈ રાંધવાનું ચાલુ છે હું બનાવીને બે કળે અચમ કળે મેરી પાસે બટાકાનું શાક બનાવ્યું ને ડુંગળી બનાવ્યું હા સારું મેચ જોવી સરસ તો મેચ છે ને અમારે બપોરે ડુંગળીનું જ બનાવ્યું હતું કાલ ત્યારે કાલ પછી મેં નતું બનાવ્યું હું કાલ બનાવ્યું તે વાત હું બનાવું ચાલો બસ આપણે દાદા કર્યું ને તો શાક વધવાનું ચાલુ છે એને તો રસ પીવો ચિકનનો રસ પીવો તો આવ્યો રસ તો અને તો નહીં લાવવાનું ને હા તો જો જાય ને આને એટલે નહીં લાવવાનું ને ઉત્સવ એનો કાઢ કર તો બાર તો કાઢ કાકા હોન ગણવેશ જો કર ઉત્સવ એવું હવે મોટી સ્કૂલો હાઈ સ્કૂલો હોય ને એવો નહીં ગયો હા બે જોડ લાયો એને નહીં લાવવાનો જે રોજ ને આ જતું થશે ને એને જ લાવવાનો બાળ મંદિરમાં ગણવેશ આવે પણ જે ના જાય ને તો લાવવાનો જ નહીં આ થેલો નકોમાં લાવી દીધો અને તો નતો લાવવાનો પેલું બેઠું નહીં ને તારા કેટલું ખાવું હો તો ગઈ આપણે આ તો શેઠ ધાબા પર વાયરો ખાવા નમક જોતો તો સોલાર કઈ નહીં આ તો હવે થોડા દાડા તો નવી લાગશે કે પેલું નહીં સ્ટેન્ડ વાળો હેચકો આવતો ખબર મૂકે ડાયરેક્ટ હા બહાર નહીં મૂકતા મૂકતા કે બપોરે ઊંઘ્યા હોય ને તો તડકો ના લાગે લાઈટ ના હોય ને તો ધાબા ઉપર ઊંઘવાઈએ તો મજા આવે તેમાં હું ખિલારીનું જ કહેવાય ને ખિલારી મેળવી અરે સિમેન્ટ થી ભર્યા નહીં અરે પેલા હો ને આવી વેલ્ડિંગ કર્યું એવી નેચર વેલ્ડિંગ કર્યું નેચર ડાયરેક્ટ કોના હા અરે ડાયરેક્ટ અને પછી ખીલા કરવા કરતા હતા અને પછી આરી ભર્યું અને આરી પૂંઠો લગાયા ચોક લઈ છો હિન અરે તા પપ્પાનું આય બોલાવજે આવા કે બોલાવજે તો પપ્પા એ માં આવજો બાડું મોટી સ્કૂલમાં જાય ને એવું લાગે આટલાય હમું કર આટલાય લાગે સેટિંગ કરવાનું ફિટિંગ આ જેટલું- કરાવી દેવાય નહીં કોઈ ચાલો ફિટિંગ ના કરાવાય મોટો લા મસ્ત લગાય ચા લાગી એંકો ખિલારી હોય મેકી દે આ પગમાં કરાતે હા આ સાઈડ ના ભાગે તો ગાઈસ બાકી જશે યાર આપણે હતા કાકાના ઘરે ને તો ખાવા માટે બેસી જશે મિત્તુલભાઈ ખાઈ લીધું
હવે એ ખાઈને બેઠો એવું પોસ્ટર લગાવો છો ચોપડીએ એક ના લગાવાય એક સાઈડ લગાવાય આ બધું દેખાવું જો વગવડી શું ખબર હ એ બધું લખેલું દેખાવું જો પદ ધોરણ ને બધું તો ગાઈસ આપણે આ પિન્ટુ કાકા ના ઘરે ને તો ખાવા માટે બેસી જશે 3 જણા હું બાપે નહીં કરો રોટલો અલી વાયરો કેવો આવે હ હજી હા ઉત્સવે જોઈજો તા લાવી દેવાનું એક ના બે એક વેન માટે ચાલો તો કહીશું તો દાદાને ખાવા માટે બેસી જશે તો ખરા રસંગાત મજા આવે હા લાવ કાળાનો આલો તને ના એનો મને આલો કેમ કહું પીવાનું સારું લઈ જાઓ